કહેવાની હતી ને એ વાત શું છે ખબર છે? કાલે અમારી એનિવર્સરી હતી પણ ભૂલાઈ ગયું. 6/12 લવ મેરેજ એનિવર્સરી હતી ને, પણ એ કહેવાનું ભૂલાઈ ગયું. સોરી. આજનો તમને ખબર હતી કાલ હું નહોતી ખબર. પછી મને આને છે ને કાલ કીધું, પછી મેં કીધું કાલ છે ને બ્લોગ બને છે ને, શું કહેવાય કે એક નાની એવી કોમેન્ટ નથી કરી શકતા. નાની એવી કોમેન્ટ, જે કોમેન્ટ ન કરે ને માના આમ છે. વાસ્તવિક એ શરૂ કરવું છે મારે. જે કોમેન્ટ ન કરે ને માના આમ છે. અને સબસ્ક્રાઈબ. લવ યુ ફેમિલી, કેમ છો? તો બધા મજામાં જ છો. તો સ્વાગત છે આપણા નવા વિડીયો વ્લોગની અંદર. અને આપણે 3:30 જેવું થઈ ગયું છે અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. તો ફરી એકવાર આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ. તો શું વાત કરશું? કાંઈ નહીં, હારું હાલો. પહેલાં એક વાત કહી દો બધાને. જય માતાજી, જય મોગલમાં. એ કહેવાનું મારે ભૂલાઈ ગયું હતું, તો સોરી. એ 3:30 થઈ ગયા છે. હવાની એવું છે ને મસર ઉડીને આવીને બેઠું. જો મચ્છરી આવે ને ઓલી એ હતી. તો સવારનું છે ને હવાનું કામ જ કરતી હતી. નકરી હજે વહી ગયા ને ત્યારનું બધું આડાવડું મૂકીને બધું કામ કર્યું ને. કપડાં બહુ બધા હતા. આ એક દોરી નથી, પાછળ જો બીજી દોરી, 2 દોરી કપડાં એ બધા ધોઈને ત્યાં બપોરના 12:30 થઈ ગયા. પછી મેન મંતુભાઈ છે ને મસ્ત મજાનું સોળીને ખાઈ લીધું, રોટલી ને શાક ને એવું હતું. તો એ સોળીને ખાઈ લીધું ને પછી હું છે ને સૂઈ ગયા હતા. સૂઈને જઈ હું જાગીશું અને મંતુભાઈજી સૂતા છે. કે હાલો હું લોક તો આપણો ચાલુ કરી દઉં. અને તમને ખાસ એક વાત કાલે કહેવાની હતી ને એ વાત શું છે ખબર છે? કાલે અમારી એનિવર્સરી હતી પણ ભૂલાઈ ગયું. 6/12 લવ મેરેજ એનિવર્સરી હતી ને, પણ એ કહેવાનું ભૂલાઈ ગયું. સોરી. આજનો અમને ભૂલાઈ ગયું. તમને એમ થશે ક્યારે હશે ને ક્યારે નહીં, એટલે તારીખ કહી દીધી. મને છે ને મગજમાંથી હા હોય જતું, બોલો. ખબર ન રહી, કેમ કે કાલ સવારની હું છે ને નવરી જ નહોતી. દવણું કર્યું, પછી બપોર પછી પેલા લોકોને સુરત જવાનું હતું, બધું બનાવ્યું ને એવું કર્યું. તે હાવ યાદ જ ન ભૂલાઈ ગયું. એટલે મેં કીધું હવે આજ કહી દઉં એનિવર્સરી છે ને. હા ભૂલાઈ ગઈ. હવે હજી આવે ને તે આપણે એને પૂછ્યું એને યાદ હતી કે યાદ નહોતી. એમ કે ખબર જ નહોતી. એને કોને ખબર હોય ને. મેં એને કાંઈ કીધું નહોતું. મને આજ યાદ આવ્યું કાલે મારી એનિવર્સરી હતી પણ ભૂલાઈ ગઈ. હવે એમ તો શું કરશું કયો? કા ભૂલાઈ જાય. મગજ શાળાનો દિવસ ટૂંકો જ, ઘડીકમાં હાંજાઈ પડી જાય, ખબર ન રહે કેટલા વાગી જાય ને કેટલા નહીં. હું હતું મને તો હાસું કહું ને તો હું વાર થયો ને એ ખબર ન હોય. ક્યારેક કોક કહે ને કે આજ આ વાર થયો તો એ ખબર હોય કે આજ આ વાર છે. કેમ કે હું કાંઈ જોવાનું આપણે તારીખમાં ફોનમાં મારે ન જોવાનું. ક્યાંક જોવા હોય ને તો એમ જોઈ લો કેટલી તારીખ છે એમ. બીજું તો શું કરશું કહો? તો તડકો કેવી ટાઈટ પડે છે તમારે બધાને? અમારે તો છે ને આજ બહુ ટાઈટ હતી. સવારમાં હું જાગીને બહુ ટાઈટ લાગતી હતી. તો ખાસ કરીને કમેન્ટ કરજો. અને બધા ખાસ કરીને કમેન્ટ કરી દેજો. કોઈને પોતાનું એનિવર્સરી હોય તે ભૂલાઈ જાય કે ન ભૂલાઈ જાય? હું તો ભૂલાઈ ગઈ. તો ખાસ કરીને કમેન્ટ મસ્ત કમેન્ટ કરી દેજો. અને જો હવે આપણે શું કામ કરશું ખબર છે? નથી જેટલા કપડાં સુકાણા છે ને એટલા કપડાં લઈશું ને બધાને ઘડી વાળશું. પછી આ થોડાક બળતણ છે તો બળતણ ભાંગી બળતણની બધ કરી નાખી. આજે એવું કામ કરવાનું છે. આજ તો હું છે ને હાવ થાકી ગઈ હતી. ઘડીક તો આમ થવા માંડ્યું હતું. પછી હું સૂઈ ગઈ, આરામ કરી લીધો. એટલે આપણે મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયા પાછા. તો સારું હાલો. જો હું છે ને પહેલાં તો બળતણ આ ભાંગી નાખું. ભાઈ સૂતા છે ને ત્યાંની બધી બધ કરી દઉં. પછી છે ને આપણે કપડાં લઈને શાંતિથી બેઠા બેઠા હકેલશું. ત્યાં હાંજ પડી જાય. કા પછી સાંજે હજે આવશે તે પાછા આપણે એને પૂછી લઈશું કે કેમ એને યાદ હતું કે નહોતું યાદ. તો યાદ હોત તો મને કંઈક સરપ્રાઈઝ ન આપે. કા આપણે દેવી પડે. એ આપણને ખેલે નકરું ન આપ્યા કરે. કા પણ એવું નહોતું. મને ભૂલાઈ ગયું હતું. તો તારીખ હતી 6/12/2019. કેટલા વર્ષ થયા ગઉ? 2019, 20, 21, 22, 23, 24 ને 25. 6 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા. 7મું વર્ષ બેઠું. 6 વર્ષ વહી ગયા ખબર ન રહે. આવું છે આપણું લાઈફ જ કેમ છે એ ખબર નથી રહેતી. કા આજ શું થાય ને કાલ શું થશે એ નથી ખબર રહેતી. 6 વર્ષ કેમ વહી ગયા એ ખબર નહીં રહે. બોલો. અમારી દેહમાં રહી ને
સોરી ગાઈઝ, મને એવું લાગ્યું કે મંતુભાઈ રોવે છે, મેં કાન વાંધીને જોઈ રોવે છે કે નહીં, પણ રોતો નહોતો. 6 વર્ષ કેમ વહી ગયા ને એ મને ખબર નથી રહી. મેં આ દેહમાં રહી અને 2-3 વર્ષ થઈ ગયા છે. 1-2-3 વર્ષ સુરત ભાવનગર રહ્યા, એટલે કાંઈ ખબર જ ન રહી કેટલા ટાઈમ જો ને હું નહીં. આવું બધું છે તો હારો હાલો. ખાસ કરીને બધા મસ્ત કમેન્ટ કરી નાખજો ને હું એટલું કામ પતાવી જાઉં. ને હવે આજે આવશે ને થોડીક હું બતાવીશ કે મેં કામ કરી નાખ્યું છે એમ, નહીં તો પાછા તમને એમ થશે કે આ આળસુડી છે એટલે કામ નથી કરતી. તો હારું હાલો હું પહેલાં કામ કરી નાખું પછી પાછું તમને બતાવી દઈશ. પછી આપણે હજી આવશે ને તો પાછા મળશું. વાહ ફેમિલી લઈ લીધું ને કામ બધું થઈ જશે. જો અમે ભાંગીને એક બથ ન્યા નાખીએ અને એક આ આપણે થોડીક સુલાગળ નાખી દીધી. હાલો આપણે રાંધા મળીએ. સાંજ પડી ગઈ. કાં મનતું ભાઈ કેટલા વાગ્યા? 100 ભાઈ હવે કાઢે છે કાં? તો સારું હાલો આપણે હવે રાંધવા મળીએ. કીધું કામ કર્યું તું દેખાડ દો, નહીં તો કહેતા થાત દેખાડ્યું તો નહીં. તો થઈ ગયું છે આપણું કામ કમ્પ્લીટ. તો આપણે રાંધવા મળીએ. એનું શાક કરશું હજી તો. ફેમિલી 7:30 થઈ ગયા છે ને હું અજયને પૂછું કે એને ખબર હતી કે નહોતી ખબર. તો આપણે પૂછીએ. હે અજય, તમને કાંઈ ખબર હતી? પહેલા તો બધાને હર હર મહાદેવ અને જય મોગલમાં. પહેલા તમને ખબર હતી કાલ હું હતું? નહોતી ખબર. પછી મને આને છે ને કાલ કીધું, પછી મેં કીધું કાલ છે ને બ્લોગ બનાવી નાખજો, ભૂલી ગયા. તાપણી ચાલુ થઈ ગઈ કા? કારખાનાથી 6:30 આવ્યો અને અત્યારે તાપતી ગઈ. મેં રાંધી નાખ્યું છે પણ મેં કીધું ઘડીક ભઠ્ઠે બેહી મજા આવે કા? ના ભાઈ છે ને દિવાળી સાવી દિવાળી બગાડે છે. દિવાળી કેમ દિવાળી બગાડશો? તો કાંઈ નહીં ફેમિલી, મને છે ને એનિવર્સરી ભૂલાઈ ગઈ હતી તો આપણે આજ કહી દીધું બધા ફેમિલીને કે ભૂલાઈ ગયું હતું એમ. એનિવર્સરી યાદ કોઈ નથી. ભૂલાય નહીં કે હજી એક ભૂલાઈ ગઈ. લગ્નની એનિવર્સરી આવે છે એની મને 2 એનિવર્સરી અમારા કા? એક લગ્નની યાદ એને નથી તમને યાદ, મને તો યાદ જ છે. આ બધા પૂછતા હશે કે આ 2 એનિવર્સરી કેમ? પછી તમે પ્રશ્ન પૂછશો ને પછી જવાબ આપશો. ત્યાં સુધી નહીં એમ. કોઈ પ્રશ્ન પૂછતું નથી એટલે કોઈ જવાબ ના આપે. હા બબાઈ લ્યો, બસ અગાઉ કરવું નથી. તો ફેમિલી તો આજનો વ્લોગ જો આપણો આવો જ હતો. તો જો ભઠ્ઠે મળ્યા છે સરસ મજાના તાપા. તો ખાસ કરીને કહેજો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો. બધા વિડીયો જોવા આવે છે અને છે ને શું કહેવાય કે એક નાની એવી કોમેન્ટ નથી કરી શકતા. નાની એવી કોમેન્ટ જે કોમેન્ટ ન કરે ને માના આમ છે. વાસ્તવિક એ શરૂ કરવું છે મારે. જે કોમેન્ટ ન કરે ને માના આમ છે અને સબસ્ક્રાઈબ ન કરે ને માના આમ છે. હવે તો તમે કોમેન્ટ કરશો ને કાંઈ નહીં ભાઈ. બધા સપોર્ટ આપો તો સારું રહે અને શેર કરજો બધાય. અને ચેનલમાં પહેલી વાર આવે ને તો સબસ્ક્રાઈબ કરતા જજો. તમારું માન આમ છે. બાય બાય. હર હર મહાદેવ.